नमस्कार। आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। नवसारी जिले के जलालपुर तालुका अंतर्गत करारी गांव में पूर्णा नदी के किनारे गैर कानूनी रूप से बनाए गए झींगा तालाब को तोड़ने का काम आज किया गया है। यह कार्रवाई नेशनल ग्रीन ट्रिब्यूनल के आदेश के अनुपालन में की जा रही है, जिसमें नदी तटीय क्षेत्र में अवैध झींगा तालाब हटाने का स्पष्ट निर्देश था। तालाब के मालिकों को पहले नोटिस दिया गया था, परंतु वे आवश्यक सबूत नहीं पेश कर पाए। इसी के बाद आज कुल 4 एकड़ में फैले इन अवैध तालाबों को 15 जेसीबी मशीनों की मदद से तोड़ा जा रहा है। कोई भी अनिच्छनीय घटना न घटे, इसके लिए भारी पुलिस सुरक्षा बल तैनात किया गया है। मौके पर जलालपुर का मामलतदार अधिकारी, पीआई, पीएसआई और कांस्टेबलों की एक संयुक्त टीम मौजूद है। स्थानीय प्रशासन ने साफ किया है कि नदी के किनारे पारिस्थितिक संतुलन बनाए रखने के लिए आगे भी ऐसी ही कार्रवाई की जाएगी, ताकि नदी के प्रवाह को बाधित करने वाले सभी घटनास्थल से अवैध झींगा तालाब हटाए जा सकें। जी झींगा तलाव आज रोज जलालपुर तालुकाना कराखट गामे गैरकायदेसर झींगा तलाव ब्लॉक नंबर 235 અને 236 ની અંદર બાંધવામાં આવેલા હતા, જે દબાણ શોધ ટીમ દ્વારા આપણને દબાણ ધ્યાને આવેલું હતું। જે દબાણ સંદર્ભે લગભગ 9 હેક્ટર જેટલી જગ્યા છે તેની અંદર ઝીંગાના તળાવના પાડાઓને બધું તૈયાર કરી અને એ દબાણને પ્રસ્થાપિત કરેલું હતું। જે સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તેમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ 3 નોટિસ સાંભળી અને આપી અને સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં કોઈ પુરાવા રજૂ થયા નહોતા, કોઈ દબાણદારો સામે પણ આવ્યા નહોતા, જેથી એમની ત્યાં સ્થળ પર આઈડેન્ટિફાઈ કરી માપણી કરાવી પોલીસ સ્ટેશન મરોલી, તાલુકા પંચાયત કચેરી જલાલપુર અને મામદાર કચેરી જલાલપુર દ્વારા આરએનબીની મદદથી કુલ 15 જેટલા જેસીબી લઈ અને 3 ઝીંગા તળાવ તોડી અને 9 હેક્ટર જેટલી સરકારી જગ્યા છે એને ખુલ્લી કરવામાં આવી છે। અગાઉ જો ધ્યાને આવે આવા તળાવો તો કઈ રીતે કાંઠા વિસ્તારની અંદર ઝીંગા તળાવની પ્રવૃત્તિ છે એ રેગ્યુલર ચાલતી હોય છે, પરંતુ જો આવી કોઈ કાર્યવાહી કરવા બાબતે આપને જણાવું તો જે સરકારી જમીનની અંદર ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હશે અને એ દબાણ શોધક ટીમને જો ધ્યાને આવશે અને નિયમિત રીતે આ બાબતે કોઈ વસ્તુ જો કચેરીના ધ્યાનમાં આવશે તો એમને પણ આ કાર્યવાહી કરી અને કોઈ જો પુરાવા ન મળે તો દબાણ દૂર કરવામાં આવશે।